આજ તો મને ખબર નહોતી કે સવારે મારી પાસે આવી બધી મજૂરી કરાવવાની છે. મને નીંદરમાંથી ઉઠાડીને બે ભાઈ બેને લઈ લીધી ઠેલી અને સીધા હાલવા માંડ્યા કે હાલો. જેવા અમે ગેટની બહાર નીકળ્યા અમારી સામે એક ઢીંગલી રહેતી હતી નિવાસ સીધી એને પાસેથી જ અમે મુહૂર્ત કરી લીધું. ત્યાંથી આગળ આવેલા તો અમારને ઝીણકા ઝીણકા સબસ્ક્રાઈબર જડી ગયા. આ છે નિધિ ને આનું નામ ખબર નથી. ત્યાંથી આગળ આવેલા તો પાછી અમે ઘણી બધી ચોકલેટો ભેગી કરી હતી. આમને જાજા બધા બીજા સબસ્ક્રાઈબર જડી ગયા. કે ફૂલ બાકા જીકી હો. ત્યાંથી આગળ જઈડા તો આ શુભમ ને અપોઈ ઠેલી લઈને રખડતા હતા. મેં વેલા તમે અહીંયા શું કરો છો? કે અમે ચોકલેટ લેવા આવ્યા છી. પછી આપણે ઉપાડ્યો એક કારીગર, કેમ કે કારીગર ઘટતો હતો ચોકલેટ લેવામાં. અરે આને કીધું હાલ ભાઈ તું ભેગો હાલ. આને લીધો તો આ બીજો કારીગર ભેગો અમારે આવું છે. મેં કીધું હાલો. આ ભાઈ વેચતા હતા વેફર, પણ ટેન્શનમાં વેફર વેચતા હતા. હું કામ વેચતા હતા એ ખબર નથી. હામું જોઈને આમ જોયા રાખી કે આ હું લઈ નીકળો. જેવા પછી દોડતા હતા હા કાનભાઈ વાહે વાહે આવતા હતા તો એ ફફા પડી ગયો. પણ કઈ વાતો નહીં, દાંત કાઢીને પાછો ઉભો થઈ ગયો. પછી તો આ કારીગરને લગાડી દીધા કામે. આમ જોવો એની પાસે ઠેલિયું જોવો એને કેમ ઉપરથી નથી તોય ભરે છે, જોઈ લ્યો તમે. ત્યાંથી આગળ આવેલા તો અહીંયા ઓધવરામ દાબેલી વાળા વેચતા હતા. પણ શું ગળદી હતી ઓધવરામમાં. પછી છોકરાઓને કીધું આપણે દાબેલી નથી ખાવી ભાઈ, આપણે ઘરે જઈને ખાઈ લેશું. એ ઘરે આવીને ડાન્સ કરવા માંડ્યા. આ કારીગરને કાંઈક રિલેક્સ તો કરાવવું પડે ને. ડાન્સ કરતા હતા તેના ભેગો હું ડાન્સે ચડી ગયો. મેં કીધું હું થોડીક વાર ડાન્સ કરી લઉં. જેવા અમે ડાન્સ કરીને નવરા થયા ને હવે આવ્યો ચોકલેટનો વારો. કેમ કે હવે અમારી વકલ તો કરવી જોઈએ ને, 58 વાળી પાવલી વાળી રૂપિયા વાળી બધી નોખી નોખી કરવી પડે. આ બધું કરતા હતા. આ લીકોર અંશુભાઈ નોખા નોખા બેઠા બેઠા ચોકલેટ કરતા. આમાં કે પાર્લેજી કે ને નાખ્યું. હાલ હાટ પાર્લેજી જોઈને હવે પછી અમે કરશી ચોકલેટની વકલ. અને પછી ભેગા થશે આપણે કાલના મિની વ્લોગમાં. બાય બાય.